જય શ્રી રામ જય હનુમાન મિત્રો. જય શ્રી રામ જય હનુમાન મિત્રો. આજ 13 તારીખને શનિવાર, મારા બાપનો વાર, 7:41 મિનિટ થઈ. હવે હું સનાતનીઓને અને સાધુ સંતોને એટલું જ કહેવા માગું છું કે આપણે સાધુ સંતો છે એ ભગવાન ઉપર ભેગ પહેર્યો છે અને આવારા તત્વો હલકીના જે આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓનું ઘોર અપમાન કરે છે. કોઈ વસ્તુ બાકી નથી રાખી એવા બધાય ભગવાનનું અપમાન કર્યું છે. તો હું તો કહું છું, હવે જાગો અને આવા લુખાવને ભગાવો. આવા તાંત્રિકોને, હલકાવને, દેશદ્રોહીઓને શબત નહીં શીખવાડીને તો આપણા જીવનમાં ધૂળ પહેરી કહેવાય. હું તો એટલું માનું છું. આપણે ભગવાન ઉપર કે આપણા સનાતન ધર્મ ઉપર ભેગ પહેર્યો છે ને સનાતનને માનતા હોય ને તો હવે હું તો એટલું જ કહું છું, જાગો અને આવા જે હલકીના છે ને, જે દેવી દેવતાઓનું ઘોર અપમાન કરે છે, એને ઘરે જઈને સબક શીખાડવો. નકર આ સીધા નહીં થાય. આ આવારા તત્વો વધવામાં છે, લુખા. અને હું તો અમિત શાહને એટલું કહું છું, ગૃહમંત્રી હર્ષ સંઘવીને એટલું કહું છું કે અમારા દેવી દેવતાઓનું ઘોર અપમાન કરે છે આવારા તત્વો, તો આની ઉપર કાયદેસર કાર્યવાહી કરો. હવે એની ઉપર અમે કેસ કરવાઈ જવાના છીએ. હવે અમારું સાધુ સંગઠન ભેગું થાય છે અને કરવાનું છે. નકર આ આવારા તત્વો સુધરશે નહીં. આની ઉપર કાયદેસર લડો, કાર્યવાહી થવી જ જોઈએ. તો ન્યાય તો બધાને હરખો મળવો જોઈએ ને. અમારા દેવી દેવતાઓએ શું બગાડ્યું છે આવા હલકી નાવનું? બે ફામ ગાયરું દે છે. અને હું તો એવા હલકી નાવને એટલું જ કહું છું કે અમારા સનાતની સિવાય અમારા સનાતનનો ગ્રંથ અડવો જ નહીં. અમારા સનાતની હોય એ જ અમારો ગ્રંથ વાંચી હવે. બાકી કોઈ અધર્મીને હક નથી કે અમારો ગ્રંથ વાંચવો ને અમારા દેવી દેવતાઓનું અપમાન કરવું. અને જાગો, જાગૃત થાવ. આજે તમે તમારા ધર્મ ઉપર નહીં લડો તો કાલ તમારા ઘર ઉપર આવશે આવા આવારા તત્વો. તે તમે કાંઈ નહીં કરી શકો. અત્યારે જાગૃત થાવ અને આવા કાયદેસર આવારા તત્વોને જેલ ભેગા કરો, લુખાવને. અને હજી લુખાવને કહું છું, જે અમારા સનાતન ધર્મના દેવી દેવતાનું અપમાન કરી લુખાવને કહું છું કે માપમાં રહીજો. જ્યારે કરુણાનિધિ મર્યાદા ઓળંગી ગયો ને તો ત્યારે તમારી મા બેન તો નહીં, પણ તમારો કોઈ આડો નહીં આવે. એટલું ધ્યાન રહી ગયો. અમારા દેવી દેવતાએ શું બગાડ્યું છે તમારું? તમારે કોઈ હક નથી અમારા સનાતન ધર્મનો વિરોધ કરવાનો. અમે કોઈનો વિરોધ કર્યો હે? અમારો ગ્રંથ વાંચવાનો એવા હલકીનાઓને કોઈ હક નથી. જે સનાતન